આપણું તેલ ગરમ થઈ ગયું છે। સૌપ્રથમ હિંગ એડ કરશું, ત્યારબાદ પાઉંભાજીનો મસાલો થોડોક એડ કરશું, ત્યારબાદ ડુંગળી એડ કરશું, ત્યારબાદ મરચાં એડ કરશું, ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું, સરસ સોફ્ટ થઈ ગયા છે અને મસાલો તૈયાર થઈ ગયો છે। તો અહીંયા મસાલો ઠંડો થઈ ગયો છે તો આપણે બ્રેડમાં ભરી લેશું। તો આ રીતે આપણે પાઉં લીધેલા છે અને વચ્ચે આપણે આ રીતે 2 પાઉં વચ્ચેથી કટિંગ કરી લેવાનું છે। તવે આપણે ત્યારબાદ આ પાઉં એડ કરશું, થોડીક આપણે કોથમરી એડ કરશું, તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।